નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 614 વર્ષ પછી સૌ પ્રથમવાર માતા ભદ્રકાલી નગર યાત્રાએ નીકળશે। અમદાવાદ ખાતે 614 વર્ષ બાદ સૌ પ્રથમવાર ભદ્ર ખાતે બિરાજમાન મા ભદ્રકાલીની ભવ્ય નગર યાત્રા નીકળશે। અમદાવાદ ખાતે મધ્યમાં આવેલ માતા ભદ્રકાલીનું મંદિર ગુજરાતના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે, જ્યાં મા ભદ્રકાળી તેમના હાથના પંજા સાથે બિરાજમાન છે અને લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે। 614 વર્ષ પછી મા ભદ્રકાળી માતાની નગર યાત્રા સૌ પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિયારે આયોજિત થવા જઈ રહી છે। આ પ્રસંગે આ બાબતે માહિતી આપવા શહેર મેયર પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી અને મંદિરના ટ્રસ્ટી તિવારીજી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને માહિતી પ્રદાન કરવામાં આવી હતી। ભદ્રકાળી માતાના પ્રાગણ્યથી આ નગર યાત્રાનો આરંભ થશે, જ્યાં માતાજીની ચરણ પાદુકા સાથે મા ભદ્રકાળી નિર્ધારિત કરેલા રૂટ ઉપર નગરચર્યાએ નીકળશે, જેમાં ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રીથી લઈને તમામ મહાનુભાવો તેમજ દરેક ધર્મના લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે અને ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અમદાવાદના આંગણે મા ભદ્રકાળી માતાજીની નગર યાત્રાનો પ્રથમ રૂડો અવસર આવ્યો છે, ત્યારે ઉપસ્થિત મેયર અને ટ્રસ્ટી દ્વારા સર્વ જનતાને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમને લઈને શહેરના મેયર અને ટ્રસ્ટી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આવો સાંભળીએ। ગુજરાત મનોમંથન 9 DS પરમાર। पावनकारी नगर देवी विश्व विख्यात भद्रकाली माताजी 26 फेब्रुआरी रोज सवारे 8 वागे भद्रकाली माताजी मंदिर थी भव्याति भव्य नगर यात्रा निकळवानी छे अने आ नगर यात्रानी साथे साथे 26 फेब्रुआरी दिवसे अमदावाद शहरनो स्थापना दिवस साथे साथे महाशिवरात्रिનું पावन पर्व અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગર યાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાર્થીવાડી ટ્રસ્ટ અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે। રથમાં ભદ્રકાલી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાલી માતાજીની જે આસ્થા એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાલી માતાજીની નગર યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગર યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે, એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે। તો 14 વર્ષ પહેલા નીકળતી હતી એની પૂર્વજોએ એમને વાત કરી, મારા પૂર્વજોએ વાત કરી, પણ પછી 614 વર્ષ પછી બંધ થઈ અને ફરી અમારા આ બધા જે પરિવારના મિત્રો છે અને પરિવારજનો છે એમને વાત કરી કે આપણે આ કાળી વર્ષોથી ચાલે છે વાત અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર કે અને મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર દેવી હોય એને યાત્રા હોવી જરૂરી છે। અચલ મૂર્તિ હોવાને કારણે અમે પાદુકા લઈને ફરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે, એના દર્શન થાય।